વિદ્યાર્થી મિત્રો આપણે વાત એ કરતા હતા મુગલ સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થાની વાત કરતા હતા અને આ રાજ્ય વ્યવસ્થાનો મુદ્દો આપણો અધૂરો હતો। એ પહેલા આપણે બે વીર યોદ્ધા વિશે વાત કરી, વીર દુર્ગાદાસ અને છત્રપતિ શિવાજી। તો હવે મુગલ સામ્રાજ્યની આપણે રાજ્ય વ્યવસ્થાની વાત કરી હતી થોડી કે ભાઈ એમાં અમુક પદો નિયુક્ત કરવામાં આવતા હતા। સેનાપતિ જે અમારો કે સેનાની અંદર સુધારા વધારા કરે, ભરતી કરે, ઉચ્ચ અધિકારીઓને નિમે અને મીરબક્ષ કહેવામાં આવતો હતો। અને વઝીર હતો એ બાદશાહ અને શાસન વહીવટકર્તા વચ્ચે કડી સમાન કામ કરતો અને એમના પણ જુદા જુદા ભાગોએ પાડી દે। તો આમ એમ કહી શકાય કે ભાઈ મુગલ સામ્રાજ્ય દરમિયાન જુદા જુદા વિભાગો માટે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી। સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો। અંગત જરૂરિયાતો પર ધ્યાન દેવા માટે મીર એ સામાન નામનો એક વિભાગ હતો જે સરકારી કારખાનાઓમાં ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો અને એ જે સરકારી એમ કહી શકાય કે કારખાનાનું નેતૃત્વ સંભાળતો અને ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો। મહેસૂલી વ્યવસ્થા કેવી હતી તો કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। મનસબદારી વ્યવસ્થા આ એક નવી જ મહેસૂલ પદ્ધતિ હતી જેનો અકબર દ્વારા આરંભ કરવામાં આવ્યો હતો। મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો। મહેસૂલનો દર વાર્ષિક ઉપજ જે આવે એના 3 ભાગ જેટલું લેવામાં આવતું હતું। અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો। મેં હમણાં અગાઉ વાત કરી કે મહેસૂલ અકબરના દરબારની અંદર 9 રત્નો હતા, એમાંનો 9 રત્નો પૈકીનો એક આ રત્ન હતો જેનું નામ છે ટોડરમલ કે જે મહેસૂલી વ્યવસ્થાના ખાસ એમ કહી શકાય એ સ્થાપક માનવામાં આવે છે। અને મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી। સેનામાં આ પદ્ધતિ હતી અને મહેસૂલ એમ બંને ક્ષેત્રે આ પદ્ધતિ સંકળાયેલી હતી। મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો કે અધિકારી। મનસબ એટલે જાગીર ગણાય અને મનસબદાર એટલે જાગીરનો વડો અથવા જાગીરદાર એવું એનો અર્થ ગણવામાં આવે છે। જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો, આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતો। હવે જે આ જાગીર ઉઘરાવતો જે તે વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થા જાળવતો, આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર પણ આપવામાં આવતું। તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો। તેને નિયત સમયે બદલી કરવામાં આવતી। એના વિસ્તારનો ન્યાયાધીશ પણ ગણાતો એટલે કે કાયદા અને વ્યવસ્થાનો સ્થાપક પણ ગણાતો। મહેસૂલ ઉઘરાવવાની પણ એના હાથમાં સત્તા હતી। આમ વિવિધ સત્તા એના હાથમાં સોંપવામાં આવતી હતી। મુગલ મનસબદારીની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી। મુગલ મનસબદારીની જે આ વ્યવસ્થા હતી એ વિશ્વમાં સાવ અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધુ વેતન આપનારી કોઈ વ્યવસ્થા હોય તો આ હતી મનસબદારી વ્યવસ્થા। તો અહીંયા આપણે વાત કરી એ મુગલ સામ્રાજ્ય અને રાજ્ય વ્યવસ્થાની વાત કરી। હવે મુગલ સામ્રાજ્ય દરમિયાન કેવી કેવી વ્યવસ્થા હતી, કેવા કેવા કાયદાઓ હતા, કેવા કેવા પદ માટે કેવી રીતે લોકોની નિમણૂક થતી અને જે પદ સોંપવામાં આવતું એ પદ ધરાવનાર વ્યક્તિને કયા નામથી સંબોધવામાં આવતું। ત્યારબાદ આપણે મહેસૂલી પ્રથા વિશે વાત કરી, એમાં મનસબદારીની વાત કરી અને મનસબદારી એટલે શું એની પણ વાત કરી। અને અહીંયા નોંધવા જેવી વાત એક આંખે ઉડીને વળગે છે એ છે કે મનસબદારી પ્રથા એ વિશ્વમાં અનોખી પ્રથા હતી અને વિશ્વમાં સૌથી વધુ વેતન આપનારી પ્રથા હતી। તો એનો અર્થ એમ થાય કે મુગલ સામ્રાજ્ય દરમિયાન ભારત જે છે એ આર્થિક દૃષ્ટિકોણથી એટલું બધું સદ્ધર હતું કે એની કોઈ સીમા નહીં। આર્થિક દૃષ્ટિકોણથી સદ્ધર, રાજકીય દૃષ્ટિકોણથી પણ સદ્ધર અને વૈશ્વિક લેવલે એમ કહી શકાય કે વિશ્વ સ્તરે આપણે જોઈએ કે આપણા વ્યાપારિક સંબંધો પણ પૂર્ણ રીતે ખીલી ચૂકેલા હતા। અને અકબરના સમયની અંદર તો એમ કહેવાય છે કે ખંભાતનો જે દરિયો છે, અખાત ખંભાતના દરિયેથી વહાણો વિદેશમાં જતા વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ અર્થે। તો આમ ઘણી બધી વસ્તુનું એમ કહી શકાય કે એ સમય દરમિયાન એક ગોલ્ડન પીરિયડ હતો, સોનેરી સમય હતો અને ભારતે એ સમય સારી રીતે જાળવી રાખ્યો હતો।
હવે મુઘલકાલીન સંસ્કૃતિની વાત કરીએ તો મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. એક મુખ નહીં, બહુમુખી, એટલે કે એક કરતાં વધારે વિસ્તારમાં, એક કરતાં વધારે પરિબળોમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. મુઘલ સામ્રાજ્ય જેવું સ્થપાતા હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિ વચ્ચે સમન્વય થયો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગંગા જમુના સંસ્કૃતિ એટલે આપણા દેશમાં એમ નદીઓનું નામ એટલા માટે લેવામાં આવે છે કે નદીઓ પવિત્ર છે અને નદીઓને આપણે માતા કહીને સંબોધીએ છીએ. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી. મુઘલોએ જે સ્થાપત્ય કાર્ય ભારતમાં હાથ ધર્યું, એમાં ખાસ કરીને જેની રચના કરી તેમાં મહેલો છે, કિલ્લા છે, મસ્જિદો છે, બરાબર, અને બગીચા પણ મુઘલ સામ્રાજ્ય દરમિયાન સારા એવા પ્રમાણમાં બનાવવામાં આવ્યા હતા. હવે અહીંયા એક વાત એ પણ જણાવી દઉં કે મુઘલ બાદશાહની અંદર શાહજહાં છે એના સમય દરમિયાન વધુમાં વધુ સ્થાપત્ય કલાનું નિર્માણ થયું અને મુઘલો બગીચાના ખૂબ શોખીન હતા કે મહેલો બનાવે કે પછી કિલ્લાઓ બનાવે, દરવાજાઓ બનાવે. તો એના ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો આપણે એનાથી પરિચિત છીએ કે આટલો મોટો વિશાળ દરવાજો બનાવવામાં આવ્યો. શાહજહાંએ જે તાજમહેલ બનાવ્યો, જે બેનમૂન એમ કહી શકાય સ્થાપત્ય, જેની વિશ્વમાં 7મી અજાયબી તરીકે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ પણ સ્થાપત્ય કેવું ઉત્તમ કક્ષાનું. આ સિવાય ઘણા બધા એમ કહી શકાય કે મસ્જિદોનું નિર્માણ પણ થયું હતું અને આ જે નિર્માણ જે થાય છે એ નિર્માણ ભારતના જે વારસો છે, વૈશ્વિક વારસો, એને ઘણો સમૃદ્ધ બનાવી છે. હવે જોઈએ આપણે, બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું. બાબરે આગ્રા અને લાહોર, લાહોર એટલે વર્તમાન સમયમાં એ પાકિસ્તાનમાં આવ્યું છે, પણ એ સમયે ભારતમાં હતું. એ બંને જગ્યાએ બાબરે બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી. શેરશાહ જે અફઘાન સરદાર હતો, જેણે માત્ર 5 વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું અને 5 વર્ષની અંદર તો એણે એટલા બધા સુધારાઓ કર્યા, એટલા બધા આમૂલ પરિવર્તનો કર્યા કે ઇતિહાસમાં એની ઓળખ સુધારાવાદી તરીકે થવા લાગી. અને એણે એવું ભારતને બનાવ્યું, એમ કહી શકાય કે ભારતની અંદર રોડ બનાવવાની, બાંધકામની અને રોડ ઉપરાંત અમુક એમ કહી શકાય કે મહત્ત્વના જે આપણે કહી શકાય કે એ સમયે હાઈવે રોડ બનાવવો એટલે અને પાકો રોડ બનાવવો એટલે એમાં એણે ઉત્તરથી દક્ષિણ સુધી એક લાંબો રોડ માર્ગ બનાવ્યો છે. અને રોડની બંને બાજુ વૃક્ષો હોય, વૃક્ષોનું વાવેતર થાય, જેથી કોઈ વટેમાર્ગ એવું ચાલીને જતો હોય તો એને કષ્ટ ન પડે, સૂર્યનો તડકો સહન કરી અને એ હતપ્રત ન થઈ જાય, થાકી ન જાય, એને છાંયડો મળે અને ક્યારેક વિસામો લેવો હોય તો એ વૃક્ષ નીચે બેસી અને એ આરામ કરી શકે. આવા ઉત્તમ વિચારો સાથે એણે રોડ બનાવેલો હતો અને એ રોડની જે બનાવટ છે એને આજે પણ આપણે અનુકરણ એનું કરીએ છીએ. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિમી દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા. આગ્રાનો કિલ્લો છે તો એ અકબરે બનાવ્યો હતો. દિલ્હીથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી, ત્યાં એણે ઘણા બધા વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા. જ્યારે એણે ગુજરાત પર આક્રમણ કરીને ગુજરાત જીતી લીધું ત્યારે એની યાદમાં એણે બુલંદ દરવાજાનું નિર્માણ કર્યું. અને સલીમ ચિશ્તીની દરગાહ, સલીમ ચિશ્તી એટલે બીજું કોઈ નહીં, જે એક એમ કહી શકાય કે અકબરના ગુરુ હતા. સલીમ ચિશ્તીની યાદમાં એણે જે દરગાહ બનાવી એ પણ ભવ્યાતિ ભવ્ય છે. અને સલીમ ચિશ્તીની કૃપાથી, એના કહેવાથી અકબરના ઘરે પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને એનું નામ પણ અકબર સલીમ રાખે છે. મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે, પંચમહાલનો, મસ્જિદ અને પંચમહાલ. ત્યારબાદ જહાંગીરની વાત કરીએ તો કે જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો. જહાંગીર કહી શકાય છે કે જહાંગીરના સમયમાં સંગે મરમર એટલે શું? આરસ પહાણ. આરસ પહાણમાંથી કોઈ પણ સ્થાપત્ય બનાવવાનું પ્રમાણ સૌથી વધી ગયું હતું અને એણે એમ કહી શકાય કે એના સમયમાં સારા એવા પ્રમાણમાં આરસ પહાણનો ઉપયોગ કર્યો હતો.
શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. આ બધા સ્થાપત્ય તો ખરા, પણ સૌથી કોઈ મુઘલ બાદશાહે સ્થાપત્ય કરાયું હોય અને જો સુવર્ણ યુગ ગણવું હોય તો એ શાહજહાંના સમયમાં ગણવામાં આવે છે. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કર્યું. આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ અને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું, એમ કહી શકાય કે એના સમય દરમિયાન એણે નિર્માણ કરેલું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહલ જેવો જ કલાત્મક છે. શું ફરીવાર મકબરો છે એ તાજમહલ જેવો જ રમણીય લાગે છે. અને ચિત્રકલાની હવે વાત કરીએ તો એ ચિત્રકલા પણ બહુ સારા એવો વિકાસ થયો હતો. આ મુઘલકાલીન સંસ્કૃતિની આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જે અત્યારે મુદ્દાની ચર્ચા કરીએ છીએ એ મુઘલકાલીન સંસ્કૃતિની ચર્ચા છે કે મુઘલોના સમય દરમિયાન ભારતમાં જે વસ્તુનું નિર્માણ થયું, કોણે કઈ વસ્તુનું નિર્માણ કરેલું છે, કોના સમયને સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે, અને એ સિવાય બીજી કલાઓ કઈ હતી. તો અહીંયા પહેલી વાત આવે છે ચિત્રકલા. મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. એમ કહી શકાય કે ચિત્રકલા એ ભારતની આશરે 5000 વર્ષ જૂની એક કલા માનવામાં આવે છે. અને આ ચિત્રકલાનો સારો એવો વિકાસ જહાંગીરના સમયમાં થયેલો જોવા મળે છે. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. મુઘલ શાસકો એને આશરો આપતા હતા, ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રણ પણ આપતા હતા. અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. અકબરના સમયમાં અહીંયા બે ચિત્રકારોના નામ આપણને જાણવા મળે છે. એકનું નામ છે જશવંત અને એકનું નામ છે બસાવન. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. એમણે ફારસી કથાઓ, મહાભારત અનુવાદના પુસ્તકો અને અકબરનામાની અંદર ખૂબ જ સુંદર પુસ્તકો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વ વિખ્યાત હતો. જહાંગીરના સમયમાં મંસૂર નામનો એક ચિત્રકાર થઈ ગયો હતો જે વિશ્વ વિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. જહાંગીર આ કલાનો ખૂબ શોખીન ગણાતો હતો. એટલા માટે જહાંગીરે એના સમય દરમિયાન એમ કહી શકાય છે કે એક ચિત્રકલાની પણ સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો. હવે આપણે જોયું ચિત્રકલાની અંદર જહાંગીરના સમયમાં મનસૂબ નામનો વ્યક્તિ વિશ્વ વિખ્યાત હતો. અકબરના સમયમાં જશવંત અને બસાવન આ બે વ્યક્તિઓ ખૂબ જ આગળ પડતા હતા ચિત્રકલાની દૃષ્ટિએ. તો આમ જહાંગીરે ચિત્રકલાના વિકાસ માટે સારો એવો ફાળો આપ્યો હતો. હવે સાહિત્ય જોઈએ. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. એમ કહી શકાય કે મુઘલ સામ્રાજ્યમાં ફારસી ભાષાને સ્થાન આપવામાં આવ્યું હતું. એ સમયે વ્યવહારની ભાષા પણ ફારસી છે અને ફારસી ભાષાની અંદર ઘણા બધા સાહિત્યની રચના થઈ. આ ઉપરાંત અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની સ્થાપના થઈ. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે. અબુલ ફઝલ એટલે બાદશાહ અકબરના નવરત્નો પૈકીનો એક સારા લેખક એમ ગણી શકાય. તો એ અબુલ ફઝલે એક ગ્રંથની રચના કરી જેનું નામ આપ્યું અકબરનામા, અને આ ગ્રંથમાં એણે અકબરના જીવનનું ચરિત્ર ચિત્રણ પણ કરેલું છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને આ ઉપરાંત ઘણી બધી સાહિત્ય રચના પણ જોવા મળે છે. સંગીતની વાત કરીએ. સાહિત્યની વાત પૂરી થઈ, હવે સંગીતની વાત આવે. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા જેણે અનેક રાગો પર રચના કરી હતી. હવે અહીંયા એક સ્ટોરી પાછી આપણે સમજીએ કે અકબર સંગીત વિશે સારું એવું જ્ઞાન ધરાવતા હતા. અકબરના દરબારની અંદર એમ કહી શકાય કે તાનસેન નામના શાસ્ત્રીય સંગીતકાર હતા.
જેનો જોટો જડવો મુશ્કેલ છે. હવે આ એમ કહી શકાય કે બેજુ બાવરાના શિષ્ય ગણાય છે. અને એક પણ વસ્તુ એમ છે ગણવી હોય તો તાનસેનની અંદર સંગીતની એટલી બધી પ્રતિભા હતી કે એ ખાલી દીપક રાગ ગાય ને વિદ્યાર્થી મિત્રો, તો દીપક એટલે દીવડો આપોઆપ પ્રજ્વલિત થઈ જાય. અને રાગ મલ્હાર ગાય ને તો ચોમાસું ન હોય ને તોય વરસાદ આવી જાય. હવે એકવાર એવું બને છે કે મહેલની અંદર કોઈ સારો પ્રસંગ હશે અને બેગમ એટલે અકબરના પત્ની એ જીતે ચડે છે અને તાનસેનજીને એમ કહે છે તમે આખા મહેલની અંદર રાગ દીપક ગાય અને દીવડાઓ પ્રજ્વલિત કરો. એ સમયે તાનસેનજી એમને વિનમ્રતાપૂર્વક ના પાડી દે છે. એટલે બેગમ એમ કહે છે કે હું અકબરની બેગમ છું અને તમે મને ના કઈ રીતે પાડો છો? ત્યારે તાનસેનજી એને સમજાવે છે કે માફ કરજો, મારો કહેવાનો કોઈ અર્થ એવો નથી, પણ હું જ્યારે દીપક રાગ ગાઉં છું ને એટલે મારા શરીરની અંદર અગ્નિ ઉત્પન્ન થાય છે અને અગ્નિને શાંત કરવી એ મારા માટે કઠિન બની જાય છે અને પછી મારી તબિયત બગડી જાય છે. પણ બેગમ એ બેગમ કહેવાય. બેગમનો આજ્ઞાનો અનાદર કરવો એમ કહી શકાય કે અપમાન સમાન ગણાય. બેગમ જીદ ઉપર રહ્યા અને તાનસેન પછી દીપક રાગ ગાય છે. અને દીપક રાગ ગાયા બાદ સમગ્ર મહેલની અંદર જે દીવડાઓ છે એ આપોઆપ પ્રજ્વલિત થઈ જાય છે. અને દીપક રાગ ગાયા બાદ જે આખા મહેલને એમ કહી શકાય રોશનીથી ઝળહળતો થઈ જાય છે. પણ બીજે દિવસે તાનસેનજીની તબિયત લથડવા મળે છે અને આ વાતની ખબર બાદશાહ અકબરને મળે છે. એટલે અકબર બાદશાહ તાનસેનજીની ખબર કાઢવા આવે છે. ઘણા બધા રાજ્યોના હકીમો વૈદ્યો એની લાઈન કરી દે છે અકબર બાદશાહ, પણ કોઈ વ્યક્તિ તાનસેનજીને સાજા કરી શકતા નથી. હવે એવું થાય છે કે અકબર બાદશાહનો સેનાપતિ હોય છે અમજદ ખાન. એ સમય દરમિયાન એ ગુજરાત રાજ્યની પ્રવાસે હોય છે અને એ વડનગર આવે છે. અને વડનગર એવું એક દ્રશ્ય જોવે છે કે જ્યાં બે બહેનોની વાત સાંભળે છે કે બે બહેનો હોય છે જેનું નામ છે તાના અને રીરી. આ તાના અને રીરી બે બહેનો છે એ બંનેની એક પ્રતિજ્ઞા હોય છે કે એ પણ સંગીતની અંદર માહિર હોય છે, પણ એ સંગીત કોઈની સામે નથી ગાતી. એ સંગીતનું ગાયન, એનો રિયાઝ, એનું રિહર્સલ ત્યારે જ કરે જ્યારે આખું ગામ એની સામે બેઠું હોય. અને એને આ વાતની કોઈ જાણ કરે છે કે ભાઈ આ બે બહેનો છે, એ બે બહેનો કદાચ તાનસેનજીને સાજા કરી દે. અકબર બાદશાહને અમજદ ખાન આ સંદેશો મોકલાવે છે આગ્રા જઈને. તો અકબર બાદશાહ એમ કહે છે કે જાઓ તમે એને લેતા આવો. અમજદ ખાન બે છોકરીઓને, બે બહેનોને વડનગર આવી અને એમ કહે છે કે ચાલો તમારે આગ્રા હાજર થવાનું છે, દિલ્હી હાજર થવાનું છે, બાદશાહ પાસે જવાનું છે. એટલે એ તાનારીના પિતા હોય છે એ અમજદ ખાનને વિનંતી કરે છે કે એ બે બહેનોને તમે લઈ જાઓ ખરા, પણ એ આખા ગામની સામે જ એમની પ્રતિજ્ઞા એવી છે કે આખા ગામની સામે જ ગાયન કરે છે. એ એકલી દરબારમાં, રાજ દરબારમાં આવીને ગાઈ શકશે નહીં, પણ સત્તા સામે શાણપણ નકામું એમ કહેવત છે ને વિદ્યાર્થી મિત્રો. સત્તાના હાથમાં, જેના હાથમાં સત્તા હોય એના હાથમાં જ ન્યાય હોય. એ ગતિએ આ વાત આગળ વધે છે અને અમજદ ખાન એ બંને દીકરીઓને પોતાની સાથે દિલ્હી લઈ જાય છે અને બંને દીકરીઓને પરાણે ગાવાની ફરજ પાડે છે. એમ કહેવાય છે કે બંને દીકરીઓ ના છૂટકે ગાય છે અને ગાયા બાદ એની પ્રતિજ્ઞા તૂટે છે અને બીજા જ દિવસે બંને બહેનો કૂવામાં પડી અને આપઘાત કરી લે છે. અને આ સમાચાર જેવા બાદશાહ અકબર પાસે પહોંચે છે એટલે બાદશાહ અકબરની આંખમાંથી વિદ્યાર્થી મિત્રો આંસુ જવા લાગે છે. પણ એક કહેવત એવી પણ છે કે અબ પછતાએ ક્યાં હોત જબ ચીડિયા ચૂક ગઈ ખેત. હવે તો શું પછતાવાથી ફાયદો? જે પહેલા પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞાનું તો પાલન ન કર્યું. કદાચ એવું કર્યું હોત કે તાનસેનજીને વડનગર લઈ ગયા હોત અને વડનગર આખું ગામને ભેગું કરી અને એ બે બહેનો પાસે રાગ મલ્હારનું ગાયન કરાવ્યું હોત તો તાનારીરી કદાચ જીવિત હોત, પણ એ શક્ય નથી. તો આવા ઘણા બધા પ્રસંગો છે વિદ્યાર્થી મિત્રો જેના ઉપરથી આપણને જાણવા મળે છે કે મુઘલ સામ્રાજ્ય એટલે કે એમ કહી શકાય કે મુઘલો દ્વારા જે મુસ્લિમ સામ્રાજ્યની સ્થાપના ભલે
આ બાબર દ્વારા થઈ હોય, અકબરે એનો ખૂબ વિકાસ કર્યો, પણ એ ઔરંગઝેબના સમયમાં એની પડતી થવા લાગે છે. તો એની પાછળ ઘણા બધા કારણો છે. ઘણા બધા કારણોની આપણે ચર્ચા પણ કરી છે સ્વાભાવિક રીતે. હવે આપણે સમાપન તરફ જઈએ છીએ. છેલ્લો મુદ્દો, તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયેલો કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારતના નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા હતા. પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગી. હૈદરાબાદ હોય, બિહાર હોય, પંજાબ હોય, રાજસ્થાન હોય, આવા અનેક રાજ્યો એકબીજા સાથે સતત સંઘર્ષ કરતા હતા. અને આ સંઘર્ષનો બે વચ્ચે જ્યારે કાંઈ ઝઘડો થાય તેમાં ત્રીજો ફાવે એ નીતિ પ્રમાણે અહીંયા અંગ્રેજો યુરોપમાંથી આવ્યા, અને યુરોપમાંથી અંગ્રેજો માત્ર વેપાર કરવા આવ્યા હતા, પણ અહીંયા આપણી નબળાઈનો લાભ લઈ અને આપણે ઉપર આધિપત્ય જમાવી દીધું. 200 વર્ષ સુધી ભારતને એણે ગુલામ બનાવી દીધો. તો અહીંયા આ પાઠનું સમાપન થાય છે વિદ્યાર્થી મિત્રો. છેલ્લો મુદ્દો એ સમાપનનો આપણે સમજ્યા. આમાં 3 મુદ્દાની ચર્ચા કરી: મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા, મુગલ કાલીન સંસ્કૃતિ અને સમાપન. હવે વિદ્યાર્થી મિત્રો ફરી એ સૂચના આપું છું કે આ વિડીયોમાંથી તમારે જ્યારે ઓનલાઈન તમને હોમવર્ક આપવામાં આવે તો જો તમારે PDF ન મોકલાવેલી હોય તો આ મુદ્દામાં તમારે આ મુદ્દા જે છે એ રફ નોટમાં લખી અને મને મોકલી દેવાના રહેશે. ખાસ એ યાદ રાખજો, મુદ્દા જે લેક્ચર વાઇઝ આપેલા છે એ મુદ્દા વાઇઝના જ મુદ્દાનું હોમવર્ક તમારે કરવાનું છે, અને એની PDF એટલે કે જે પ્રિન્ટ છે એ તમને બધાને મોકલાઈ જશે. એટલે જોઈ રફ નોટમાં આ મુદ્દા જે તે લેક્ચર વાઇઝ મુદ્દા આવે એ મુદ્દા તમારે મને મોકલી આપવાના હોમવર્કમાં. અને જો PDF આવે સ્વાધ્યાય પોથીની તો કોઈ મુદ્દા લખવાનો પ્રશ્ન નથી, પણ આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. તો આ 3 મુદ્દાનો આપણે અત્યારે વિગતે અભ્યાસ કર્યો. થેન્ક યુ.